દેશમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે ગુજરાતમાં પણ સતત પોઝિટિવ કેસમાં વધારો જોવા મળી રહ્યો છે। ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેરના આંકડા પર નજર કરીએ તો આજે કોરોનાના કેસ વધવામાં ગુજરાત દેશમાં ચોથા નંબરે છે। કાલ કરતા આજે નવા 11 કેસ સામે આવ્યા છે અને કુલ એક્ટિવ કેસની સંખ્યા 23 પર પહોંચી છે। દેશમાં સૌથી વધુ 300 કેસ કેરળમાં, બીજા નંબરે કર્ણાટકમાં 13 કેસ, ત્રીજા નંબરે તમિલનાડુમાં 12 કેસ અને ચોથા નંબરે ગુજરાતમાં 11 કેસ નોંધાયા છે। કેરળમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે અને હાલ કુલ એક્ટિવ કેસની સંખ્યા 2441 પર પહોંચી છે, જ્યારે કર્ણાટકમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 92, તમિલનાડુમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 89 અને ગુજરાતમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 23 પર પહોંચી છે। મહારાષ્ટ્રમાં એક્ટિવ કેસ 45 છે, પણ આજનો કેસ વધવાનો આંકડો ગુજરાત કરતા ઓછો છે। અમદાવાદમાં ગઈકાલ સુધીમાં કોરોનાના 7 એક્ટિવ કેસ સામે આવ્યા હતા, ત્યારે એક જ દિવસમાં વધુ 6 કેસ બહાર આવ્યા છે। આ કેસો નવરંગપુરા, સરખેજ અને નારાયણપુરામાં નોંધાયા છે, જેમાં 3 મહિલા અને 3 પુરુષ સંક્રમિત થયા છે, જેથી એક્ટિવ કેસની સંખ્યા 12 પર પહોંચી છે અને એક જ દિવસમાં 6 કેસ સામે આવતા આરોગ્ય વિભાગ એલર્ટ બન્યું છે। નવા વેરિયન્ટ વચ્ચે કેસમાં વધારો થતા ચિંતા વધી છે, ત્યારે રાજકોટ કોર્પોરેશને પરિસ્થિતિની ગંભીરતા ધ્યાને રાખીને એક એડવાઇઝરી જાહેર કરી છે। એમાં લોકોને બહાર જાઓ ત્યારે માસ્ક પહેરો એવો ઉલ્લેખ કર્યો છે। ગાંધીનગર જિલ્લામાં સતત ત્રીજા દિવસે કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે। વાવોલમાં રહેતા 8 વર્ષીય બાળકનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા હોમ આઇસોલેશન કરવામાં આવ્યો। જે બાળકનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે તે દક્ષિણ ભારતના પ્રવાસેથી પરત ફર્યો હોવાનું સામે આવ્યું છે। 3 દિવસમાં ગાંધીનગરમાં કોરોનાના 5 પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી।